રાષ્ટ્રીય કરની સેનાનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદના નરોડા ખાતે ભરાયું હતું। આ અધિવેશનમાં 19 રાજ્યોના કરણી સેનાના મુખ્ય પદાધિકારીઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। કરણી સેનાના આ અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ હાજર રહ્યા હતા। કરણી સેનાના અધિવેશનમાં આવનારા દિવસોમાં તેનો વ્યાપ વધારો થાય તેમજ નિયમો બનાવવા અને સંગઠનને આવનારા દિવસોમાં મજબૂત કરવું એવા મુદ્દાઓ લઈ અને આ અધિવેશન ભરાયું હતું। તેમજ આ અધિવેશનમાં દરેક રાજ્યમાં થયેલા કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ આવનારા દિવસોમાં ઘડાનાર કાર્યક્રમોની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી હતી। આ અધિવેશનમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કરણી સેનાના રાજ શેખાવતજી પણ ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન મહેશ ભેખુ સાથે મહેશ વાધવાણી, AB+ ન્યૂઝ, અમદાવાદ। એવું છે મિત્રો, તમામ સંગઠનો ભારત દેશના રાષ્ટ્રીય અધિવેશન વર્ષમાં એકવાર કરતા જ હોય છે, એટલે આમાં કંઈ નવું નથી। ગુજરાત પ્રદેશ આની મેજબાની લઈ અને આજે આ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન અહીંયા ગુજરાત પ્રદેશ કાર્યાલય પર રાખવામાં આવ્યું છે। ઉદ્દેશ્ય દરેક અધિવેશનનો એક જ હોય છે કે આખા દેશમાં જે સંગઠનોની જે શાખાઓ ચાલે છે, પ્રદેશ વાઇઝ, જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ, ગામડા વાઇઝ જે પણ સંગઠનો ત્યાં ગતિમાન છે એ તમામે તમામ સંગઠનોમાં વર્ષ દરમિયાન શું કર્યું, એના પછી શું કરવાનું છે, કયા કયા કાર્યક્રમો કરવાના છે, પોલિસી શું રહેશે, પ્રોટોકોલ શું રહેશે, કઈ રીતે કાર્ય કરવાનું છે, કોઈના પ્રદેશ વાઇઝ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો નિરાકરણ થાય, એ તમામ ઉદ્દેશો લઈ આજે કરણી સેના પરિવાર ભારત દેશ તમામ પ્રદેશના અધ્યક્ષો અહીંયા ઉપસ્થિત છે। આજે આ લોકો 1-to-1 રાષ્ટ્રીય અધ્યક્ષ મિટિંગ કરશે અને એમના જેટલા પણ મુદ્દાઓ હશે એના ઉપર ચર્ચા થશે અને આવનારા વર્ષમાં કરણી સેના પરિવારની જે રૂપરેખા છે એ આજે સુનિશ્ચિત કરવામાં આવશે। કરણી સેના સદૈવ કહેતો આવ્યો છે કે જ્યાં સમાજનો ઉમેદવાર હશે ત્યાં કરણી સેના એની સાથે ઊભી હશે, કેમ કે સંગઠન છે, અમે કોઈ પાર્ટીના પક્ષકાર નથી, પરંતુ જે પણ પાર્ટી અમારા સમાજના ઉમેદવારને ટિકિટ આપશે, ઉમેદવારી આપશે, એને કરણી સેના પરિવાર આખો ગુજરાતની આખો ભારત દેશ સમર્થન કરશે। લોકતંત્ર છે, લોકશાહી છે મિત્રો, આ લોકતંત્રમાં સિસ્ટમ વગર જો સેવા કરવા જઈશું સફળતા લેવા માટે હાથ ફેલાવવા પડશે। એટલે હું આપના માધ્યમથી અપીલ કરું છું સમાજના યુવાઓને કે હવે આપ સિસ્ટમ તરફ વળો। દરેક ક્ષેત્રમાં આપણે આગળ આવવાનું છે, વ્યવસાયિક ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, રોજગારી ક્ષેત્ર હોય કે પછી રાજકીય ક્ષેત્ર હોય, હવે આપણે પરિવર્તનની તરફ ગતિશીલ થવાનું છે અને મને વિશ્વાસ છે કે આ દેશનો યુવા, ક્ષત્રિય યુવા દેશની દિશા અને દશા બદલી શકે છે। એટલે હું આપણા માધ્યમથી એક જ વસ્તુ કહેવા માગું છું કે કરણી સેના પરિવાર સદૈવ क्षत्रिय समाजना उम्मीदवार ने समर्थन करते આવ્યું છે અને આગળ પણ કરતો રહેશે। आज हमारा ये राष्ट्रीय अधिवेशन गुजरात अहमदाबाद में रखा गया और इसमें हमारे भारत के सभी प्रदेशों से प्रदेश अध्यक्ष यहाँ आए हैं। हम लोगों ने जो कुछ एजेंडे थे उनको लेकर के चर्चाएं की है। इसके साथ साथ हम लोगों ने जो 10% आरक्षण EWS सवर्णों को दिया गया था, करणी सेना ने जो आंदोलन किए थे, बीजेपी ने 3 स्टेटों की सरकार खोदी थी, मध्य प्रदेश, राजस्थान और छत्तीसगढ़, उसके बाद 10% आरक्षण हम लोगों को EWS के तौर पर दिया गया। तो उसके अंदर काफ़ी खामियां, काफ़ी कमियां रखी गई ताकि किसी सवर्ण को आरक्षण ना मिल सके। कहीं ज़मीन की शर्त जोड़ दी गई, कहीं प्लाट की शर्त जोड़ दी गई, कहीं मकान की शर्त जोड़ दी गई। तो वो हम लोगों ने मांग की थी केंद्र सरकार से
कि ये जो ज़मीन मकान प्लाट की शर्त है ये हटा करके जो राजस्थान सरकार ने, गहलोत सरकार ने एक 8 लाख रुपए क्राइटेरिया तय किया है, जो 8 लाख रुपए क्राइटेरिया की श्रेणी में उनसे नीचे रहता है वो 10% EWS आरक्षण का हकदार होगा। तो उसी तर्ज पर पूरे भारत में किया जाए, उसको लेकर के भी हमारी चर्चा हुई। हमारे प्रदेश अध्यक्ष जो गुजरात के हैं, राष्ट्रीय उपाध्यक्ष भी हैं, राज शेखावत जी को जो बगैर मतलब झूठे मुकदमे दर्ज करके जेल में डालने का काम किया गया, उस पर भी चर्चा हुई। हमारे मध्य प्रदेश के प्रदेश अध्यक्ष को वारंटेड कर रखा है झूठे मुकदमे दर्ज करके, उस पर भी हमारी चर्चा हुई। छत्तीसगढ़ के प्रदेश अध्यक्ष को जेल में डालने का काम किया गया, उस पर भी हमारी चर्चा हुई। लोग कहते हैं करनी सेना बीजेपी की बी टीम है और बीजेपी करनी सेना को कुचलने का काम कर रही है। ये करनी सेना कतई बर्दाश्त नहीं करेगी। हमने क्षत्रियों ने इस देश को दिया ही दिया है, इस देश से लिया क्या है? इन सरकारों से हमने कोई भीख में कुछ भी नहीं लिया, ना इनकी औकात हमें कुछ देने की। हमने इनको दिया ही दिया है। हमने हमारी ज़मीनें दी है, हमने हमारी प्रॉपर्टियां दी है, हमने हमारे बड़े बड़े गढ़ बने हुए थे वो दिए हैं। तो हम ये चाहते हैं, जो आम आदमी करनी सेना को बीजेपी की बी टीम बताता है और बीजेपी करनी सेना को कुचलने का काम करती है, इसके पीछे केंद्र में बैठे नेताओं की आंखें खोलने के लिए भी हमने आज इसमें एजेंडे के अंदर ये बातें रखी गई है कि किसी भी करनी सैनिक को बेवजह छेड़ा गया, झूठा मुकदमा दर्ज करने की कोशिश की गई, अगर सरकार उंगली करेगी तो हाथ काटने की क्षमता करनी सैनिक रखते हैं। हम जिस प्रदेश के अंदर पड़ेंगे तो एक पड़ाव डाल के पड़ेंगे और उस प्रदेश की सरकार जब तक नहीं हिलेगी तब तक हम नहीं हिलने वाले। जब छेड़ा गया, झूठा मुकदमा दर्ज करने की कोशिश की गई, अगर सरकार उंगली करेगी तो हाथ काटने की क्षमता करनी सैनिक रखते हैं। हम जिस प्रदेश के अंदर पड़ेंगे तो एक पड़ाव डाल के पड़ेंगे और उस प्रदेश की सरकार जब तक नहीं हिलेगी तब तक हम नहीं हिलने वाले। आप જોઈ રહ્યા છો સત્ય ગુજરાતનું એટલે AB+ ન્યૂઝ।